હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ। આજે છે ગુરુવાર અને સવારમાં બને છે નાસ્તો। આજનો નાસ્તો છે પુડલા, જે ગુજરાતમાં બહુ જ પ્રખ્યાત છે પુડલા। અને ચા અને પુડલા ખાવાની મજા જ કંઈક અલગ છે। કા દીદી? ચા અને પુડલા શું ખાવાનું? તો ચાલો દેખાડું કેવી રીતના બને પુડલા। તો જોઈ શકો છો ચણાનો લોટ નાખેલો છે। ચણાના લોટના બને પુડલા અને લોટ તૈયાર થાય છે। આમાં ટમેટા, મરચાં એવી ઘણી આઈટમો નાખેલી છે। તો જોઈ શકો છો પુડલાનો લોટ બને છે અને ચા અને પુડલા ખાવાની મજા જ કંઈક અલગ આવે છે। અમારી દીદી નહીં ખાવા ને દીદી પુડલા? શું ખાવાના છે? ચા ને પુડલા। તને ભાવે પુડલા? હાલો, તો આ પુડલાનો લોટ તૈયાર છે અને અહીંયા બને છે ગરમ ચા। તો ચાલો કેવી રીતના પુડલા બની દેખાડું। તો પુડલાનો લોટ તૈયાર થઈ ગયો છે। દીદીને બહુ ભાવે। શું ખાવાનું દીદી? ચા ને પુડલા। કેટલા પુડલા ખાવાના? 4 કે 2? એટલા બધા ખાવાના પુડલા? હાલો, પુડલાનો લોટ તૈયાર થઈ ગયો છે। હવે દીદી હાટું બનશે અને આપણે હાટું બનશે પુડલા। ચાલો, પુડલાની બનાવવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો। મસ્ત ગરમ ગરમ પુડલા। શું ખાવાના દીદી? ગરમ ગરમ પુડલા। તો જો કેવી રીતના બને પુડલા। હા, પુડલા ગરમ ગરમ પુડલા। શું બનશે દીદી? ચા ને પુડલા। સવારમાં ખાવાની બહુ મજા આવે હો પુડલા। તો સવારમાં ચા હારે ખાવાની બહુ મજા આવે પુડલા। ચા હારે ખાવાની મજા આવે પુડલા। આ છે ચણાના લોટના પુડલા। તો આવી રીતના લોટ ડોવાનો હોય, પછી આ રીતના આને બનાવવામાં આવે છે। સવારમાં અને ઠંડીમાં, ખાસ કરીને વરસાદી માહોલમાં ચા પુડલા ખાવાની બહુ જ મજા આવે। દીદીએ ખાવાના। આ વરસાદી માહોલ, ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે। આ વરસાદમાં મજા આવશે ખાવાની પુડલા। હાલો, આ પુડલું થઈ ગયું છે તૈયાર। હવે દીદી પુડલું થઈ ગયું, હવે ચા। શું ખાવાનું છે? ચા પુડલા। ડુંગળી, ટમેટા, મરચાં, આદુ, કોથમીર એવું બધું નાખીને મસ્ત બને પુડલા। વરસાદમાં ખાસ ખાવાની મજા આવે આ પુડલા। કાં દીદી? દીદી હાટું એક પુડલું તૈયાર થઈ ગયું। દીદી, પુડલું તૈયાર થઈ ગયું ને તારી હાટું? ક્યારે ખાવું છે? એક તારું, એક મારું? હે? એક તારી હાટું, એક મારી હાટું, એક દીદી હાટું। આ પુડલા તૈયાર થઈ ગયા છે। હે? એક હિરેનભાઈ હાટું બનાવવાનું છે। આ એક પુડલું થઈ ગયું છે, 2 પુડલા થાય પછી આપણે ખાશું। કાં દીદી? તો ચાલો દીદી, હવે પુડલા થઈ ગયા છે, બધાને બાય બાય કહી દે। હર હર મહાદેવ, જય ભોળાનાથ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ। ઓકે, બધાને બાય કહી દે।
કેવા બન્યા દીદી પુડલા? કેવા બન્યા છે? મસ્ત બન્યા છે.